વિદ્યાર્થી મિત્રો, હું રીટા પટેલ ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ગુજરાતી પોએમ નંબર 4 જીવન અંજલિ થાજો કાવ્યનો અભ્યાસ કરીશું. મિત્રો, અગાઉ આપણે પાર્ટ 1માં કવિ પરિચય અને કાવ્યની સમજૂતી મેળવી ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાર્ટ 2માં પ્રશ્નોની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મુદ્દાસર જવાબવાળા પ્રશ્નો જોઈશું. આ પ્રશ્નો તમને 4 માર્ક્સમાં પૂછી શકાય. જીવન અંજલિ થાજો કાવ્યના શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો. ફરી પ્રશ્ન જોઈશું. શું છે પ્રશ્ન? જીવન અંજલિ થાજો કાવ્યના શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો. તો જવાબમાં શું આવશે? જીવન અંજલિ થાજો એ એક સુંદર પ્રાર્થના કાવ્ય છે. આ કાવ્યમાં કવિ પોતાનું જીવન અન્યને માટે ઉપયોગી બને, અંજલિરૂપ બને એવી ભાવના વ્યક્ત કરે છે. આ કાવ્યમાં કવિની કઈ ભાવના વ્યક્ત થઈ છે? તો આ કાવ્યમાં કવિ પોતાનું જીવન અન્યને માટે ઉપયોગી બને, અંજલિરૂપ બને તેવી ભાવના વ્યક્ત કરે છે. કવિની કોઈ મહેચ્છા નથી. જીવન પથ પર ચાલતા રસ્તામાં કોઈક ભૂખ્યા આવે તો તેઓને શું? ભોજન. કોઈક તરસ્યા આવે તો તેઓને પાણી. અને કોઈ દિન દુખ્યા આવે તો એમના આંસુ લૂછાય, એમને આશ્વાસન અપાય તેવી કવિની ઈચ્છા છે. વિદ્યાર્થી મિત્રો, કવિની શી ઈચ્છા છે? તો જીવન પથ પર ચાલતા રસ્તામાં કોઈક ભૂખ્યા આવે તો તેઓને ભોજન, કોઈક તરસ્યા આવે તો તેઓને પાણી, અને કોઈક દિન દુખ્યા આવે તો એમના આંસુ લૂછાય, એમને આશ્વાસન અપાય તેવી કવિની ઈચ્છા છે. સત્યને માર્ગે ચાલનારના માર્ગ પર કવિએ પુષ્પ બની પથરાવું છે. સત્યને માર્ગે ચાલનારના માર્ગ ઉપર કવિએ શું બની પથરાવું છે? તો પુષ્પ બની પથરાવું છે. વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક જલતો રાખવો, એમાં કવિની નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાની ઝાંખી થાય છે. કવિની નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાની ઝાંખી શેમાં થાય છે? તો વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક જલતો રાખવો, એમાં કવિની નિસ્વાર્થ સેવા અને શ્રદ્ધાની ઝાંખી થાય છે. આમ કાવ્ય જીવન અન્ય માટે સમર્પિત કરવાની ભાવના દર્શાવતું હોવાથી જીવન અંજલિ થાજો શીર્ષક કેવું છે? યથાર્થ છે. ફરી જોઈશું. કાવ્ય જીવન અન્યને માટે સમર્પિત કરવાની ભાવના દર્શાવતું હોવાથી જીવન અંજલિ થાજો શીર્ષક કેવું છે? યથાર્થ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્ય પંક્તિઓની સમજૂતી મેળવીશું. મિત્રો, કાવ્યમાંથી ગમે એ પંક્તિઓની સમજૂતી તમને એક્ઝામમાં પૂછી શકાય, એટલે તમારે પંક્તિઓની સમજૂતી તૈયાર કરવી પડશે. આપણે આગળ જોઈશું. વમણોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. ફરી પંક્તિઓ જોઈશું. વમણોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. સમજૂતી જોઈશું. સમુદ્રમાં નાવ સફર કરતી હોય ત્યારે પાણીમાં ઘણા વલયો ઉત્પન્ન થતા હોય છે અને નાવ હાલક ડોલક થાય છે. તે ડૂબી જવાની સંભાવના પણ રહે છે. આવા સમયે કોના ઉપરની શ્રદ્ધા? ઈશ્વર પરની શ્રદ્ધા જ નાવને ડૂબતી બચાવી શકે. આપણું જીવન પણ શ્રદ્ધાના બળે જ ટકી શકે. સંસારરૂપી સાગરમાં જીવનરૂપી નાવને અનેક મુસીબતો આવે છે. કવિ કહે છે કે આવા સમયે મારો શ્રદ્ધારૂપી દીપક કદી ન ઓલવાય, હું સદાય નિસ્વાર્થ સેવા કરતો રહું. ફરી જોઈશું. કવિ શું કહે છે?
કવિ કહે છે કે આવા સમયે મારો શ્રદ્ધારૂપી દીપક કદીય ન ઓલવાય, હું સદાય નિસ્વાર્થ સેવા કરતો રહું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્ય પંક્તિઓની સમજૂતી મેળવી ગયા. આ પ્રમાણે દરેક પંક્તિઓની સમજૂતી તમારે તૈયાર કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 2-3 વાક્યોના જવાબવાળા પ્રશ્નો જોઈશું. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ક્યાં ચાલવાનું કહે છે? શા માટે? ફરી પ્રશ્ન સાંભળીશું. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ક્યાં ચાલવાનું કહે છે? શા માટે? તો જવાબમાં શું આવશે? જીવન અંજલિ થાજો કાવ્યના કવિ કેવી કેડી ઉપર? કાંટાળી કેડી પર ચાલવાનું કહે છે. કારણ કે કવિને તે પથ પર શું બની પથરાવું છે? તો પુષ્પ બની પથરાવું છે. ફરી જવાબ જોઈશું. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ કાંટાળી કેડી પર ચાલવાનું કહે છે. કારણ કે કવિને તે પદ પર શું બની પથરાવું છે? પુષ્પ બની પથરાવું છે. આગળ જોઈશું. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના ચરણોને વણ થાક્યા કેમ કહે છે? ફરી પ્રશ્ન જોઈશું. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના ચરણોને વણ થાક્યા કેમ કહે છે? તો જવાબમાં શું આવશે? જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના ચરણોને વણ થાક્યા કહે છે. કારણ કે કવિ સૌની નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. વળી કવિને ઈશ્વરની સમીપ જવું છે, એટલે કે ઈશ્વરની નજીક જવું છે. કવિને સેવા અને ભક્તિ કરવા છે. સેવાના કામો કરતા ચરણો કદી થાકતા નથી. ફરી જોઈશું જવાબ. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના ચરણોને વણ થાક્યા કહે છે. કારણ કે કવિએ સૌની નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે. નિસ્વાર્થ ભાવ એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર. વળી કવિને ઈશ્વરની નજીક જવું છે. કવિને સેવા અને ભક્તિ કરવા છે, અને સેવાના કામો કરતા ક્યારેય ચરણો થાકતા નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક વાક્યના જવાબવાળા પ્રશ્નો જોઈશું. આપણે ફક્ત જવાબોની ચર્ચા કરીશું. જવાબો તમારે જાતે નોટબુકમાં લખવાના રહેશે. જીવન અંજલિ થાજો કાવ્યના કવિનું નામ શું છે? શું છે? કરશનદાસ નરસિંહભાઈ માણેક. ફરી જોઈશું. કાવ્યના કવિનું નામ શું છે? કરશનદાસ નરસિંહભાઈ માણેક. જીવન અંજલિ થાજો કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કાવ્યનો સાહિત્ય પ્રકાર પ્રાર્થના કાવ્ય કે ગીત છે. ફરી જોઈશું. જીવન અંજલિ થાજો કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? પ્રાર્થના કાવ્ય કે ગીત છે. કરશનદાસ માણેકનું ઉપનામ કયું છે? તો કરશનદાસ માણેકનું ઉપનામ વૈશંપાયન છે. શું છે? વૈશંપાયન છે. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવાનું ઈચ્છે છે? તો જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે પાણી બનવાનું ઈચ્છે છે. ફરી જોઈશું. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે પાણી બનવાનું ઈચ્છે છે. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે? તો જીવન અંજલિ થાજો કાવ્યના કવિ દરેક સ્પંદને પ્રભુના નામનું રટણ થાય એવું ઈચ્છે છે. કોના નામનું રટણ થાય? પ્રભુના નામનું રટણ થાય એવું ઈચ્છે છે. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ કોના આંસુ લૂછવાની વાત કરે છે? તો કાવ્યના કવિ દીન દુખીઓના આંસુ લૂછવાની વાત કરે છે. ફરી જોઈશું.
કોના આંસુ લૂછવાની વાતો કરે છે? તો દીન દુખ્યોના આંસુ લૂછવાની વાતો કરે છે. સત્યનો માર્ગ કેવો છે? સત્યનો માર્ગ કાંટાળો છે. કેવો છે? કાંટાળો છે. જગતના ઝેર જીરવવા એટલે શું? તો જગતના ઝેર જીરવવા એટલે કડવા વચનો સહન કરવા. કેવા વચનો સહન કરવા? કડવા વચનો સહન કરવા. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે? તો કાવ્યના કવિ પોતાના જીવનને પરોપકારી એટલે કે અંજલિરૂપ બનાવવા માંગે છે. ફરી જોઈશું. કેવું બનાવવા માંગે છે? તો પરોપકારી બનાવવા માંગે છે. અંજલિરૂપ બનાવવા માંગે છે. જીવન અંજલિ થાજો કાવ્યના કવિ કયો દીપક કદી ન ઓલવાય એમ ઈચ્છે છે? કયો દીપક? શ્રદ્ધાનો દીપક કદી ન ઓલવાય એમ ઈચ્છે છે. કવિ કોના આંસુ લૂછતા અંતર કદી ન ધરાય એમ કહે છે? તો કવિ કોના આંસુ લૂછતા? દીન દુખ્યાના આંસુ લૂછતા અંતર કદી ન ધરાય એમ કહે છે. ફરી જોઈશું. કોના આંસુ લૂછતા અંતર કદી ન ધરાય એમ કવિ કહે છે? તો કોના? દીન દુખ્યાના આંસુ લૂછતા અંતર કદી ન ધરાય એમ કવિ કહે છે. સત્યની કાંટાળી કેડી પર કવિ શું બની પથરાવા કહે છે? શું બની પથરાવા કહે છે? પુષ્પ બની પથરાવા કહે છે. ફરી જોઈશું. સત્યની કાંટાળી કેડી પર કવિ પુષ્પ બની પથરાવા કહે છે. કવિ કેવા ઝેરને જીરવવા કહે છે? કેવા ઝેરને? તો કવિ જગતના ઝેરને જીરવવા કહે છે. કવિ જગતના ઝેર સામે હૃદયના શું પીવડાવવાની વાતો કરે છે? તો કવિ જગતના ઝેર સામે હૃદયના અમૃત પીવડાવવાની વાતો કરે છે. શું પીવડાવવાની વાતો કરે છે? તો હૃદયના અમૃત પીવડાવવાની વાતો કરે છે. કવિના ચરણ પ્રભુની નજીક જતા શું અનુભવતા નથી? શું અનુભવતા નથી? થાક અનુભવતા નથી. ફરી જોઈશું. કવિના ચરણ પ્રભુની નજીક જતા શું અનુભવતા નથી? તો શું અનુભવતા નથી? થાક અનુભવતા નથી. કવિ પ્રભુનું નામ કેવી રીતે લેવા કહે છે? તો કવિ હૈયાના પ્રત્યેક સ્પંદનમાં પ્રભુનું નામ લેવા કહે છે. ફરી જોઈશું. કવિ હૈયાના પ્રત્યેક સ્પંદનમાં પ્રભુનું નામ લેવા કહે છે. કવિની નૈયા હાલક ડોલક કેમ થશે? કવિની નૈયા વમળોની વચ્ચે હાલક ડોલક થશે. ક્યાં હાલક ડોલક થશે? તો વમળોની વચ્ચે એટલે કે વિકટ પરિસ્થિતિઓમાં. કવિ કેવો દીપક કદી ન ઓલવાય એમ કહે છે? કેવો દીપક? તો શ્રદ્ધાનો દીપક કદી ન ઓલવાય એમ કવિ કહે છે. ફરી જોઈશું. કેવો દીપક? તો શ્રદ્ધાનો દીપક કદી ન ઓલવાય એમ કહે છે. જીવન અંજલિ થાજો કાવ્યમાં કઈ દિવ્ય ભાવના આલેખાઈ છે? તો જીવન અંજલિ થાજો કાવ્યમાં અન્યને માટે જીવન સમર્પિત કરવાની ભાવના આલેખાઈ છે. કઈ ભાવના આલેખાઈ છે? તો અન્યને માટે જીવન સમર્પિત કરવાની ભાવના આલેખાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્નોની ચર્ચા કરી ગયા. હવે પછી સંક્ષેપીકરણ, વાર્તા, અહેવાલ, વિચાર વિસ્તાર અને નિબંધનું PDF મુકાશે અને એ પછી ટેસ્ટ પેપર મુકાશે. એટલે તમારે ચેપ્ટર નંબર 1, 3, 4 અને સંક્ષેપીકરણ, વાર્તા, અહેવાલ, વિચાર વિસ્તાર અને નિબંધની તૈયારી કરવી પડશે.